એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગઈ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે। સમગ્ર મારામારીમાં પોલીસ અને પશુપાલક વચ્ચે એ બબાલનો વિડીયો સામે આવ્યો હતો। પોલીસે કહ્યું કે જીઆરડી જવાનોએ તેમને સમજાવવા જતાં તેમના પર હુમલો કરાયો હતો। બગદાણા બબાલની વચ્ચે ફરી એક વખત ભાવનગર પોલીસે ચર્ચાની અંદર આવી છે। 2 દિવસ પહેલા જ મહુવાની અંદર એક પશુપાલક સાથે મારામારીની ઘટનાની અંદર મહુવા પોલીસે ખુલાસો કર્યો છે। મહુવાના પીએસઆઈ અને જીઆરડી જવાન સાથે મહુવા તાલુકાના મોટા કુટડવા ગામે મારામારી થઈ હતી। સમગ્ર મારામારીમાં પોલીસ અને પશુપાલક વચ્ચે એ બબાલનો વિડીયો સામે આવ્યો હતો। વિડીયો સામે આવતાની સાથે જ પોલીસે આ ઘટના મામલે ખુલાસો કર્યો છે। પોલીસે ખુલાસો કરતા કહ્યું પીએસઆઈ આરજે યાદવ અને પોલીસ જવાનોએ સરકારી કારમાં જતા હતા। પશુપાલકોએ રસ્તો રોકી અને ઢોર ચરાવતા હોવાની વાત પોલીસ નિવેદનની અંદર સામે આવી છે। પોલીસે કહ્યું કે જીઆરડી જવાનોએ તેમને સમજાવવા જતાં તેમના પર હુમલો કરાયો હતો। જીઆરડી જવાનના એ બચાવની અંદર પીએસઆઈ જતા તેમના પર પણ લાકડી વડે હુમલો કરાયો હોવાની વાત કરવામાં આવી છે। પીએસઆઈ અને જીઆરડી જવાન ઇજાગ્રસ્ત થતાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કેસમાં પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ કર્યો હોવાની વાત કરવામાં આવી છે। જો કે આ કેસની અંદર જે ઇજાગ્રસ્ત પશુપાલક છે તેના નિવેદનની અંદર એમ પણ કહેવામાં આવ્યું હતું કે હું તને એ મારી નાખીશ આ પ્રકારની ધમકી આપી હોવાની વાત પણ ગતરોજ સામે આવી હતી। જો કે આ કેસની અંદર એ પશુપાલક અને સાથે પીએસઆઈ અને જીઆરડી જવાન આ તમામ લોકો હાલ સારવાર હેઠળ છે। આ કેસની ફરિયાદ નોંધવામાં આવી છે અને પીએસઆઈ દ્વારા આ કેસની અંદર ફરિયાદની અંદર ઉલ્લેખ એ કરવામાં આવ્યું છે ફરજની અંદર રૂકાવટને લઈને। હવે જોવાનું રહેશે આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે, કેમ કે એક તરફ બગદાણાની બબાલ ચાલી રહી છે અને બબાલની વચ્ચે ભાવનગર પોલીસ સતત ચર્ચાની અંદર છે અને ચર્ચામાં રહેલી ભાવનગર પોલીસને લઈને ફરી એક વખત મહુવાની અંદર ઘટના બની છે કે જ્યાં પીએસઆઈ અને જીઆરડી જવાન એ પશુપાલક સાથે થયેલી બબાલ અને બબાલનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં એ લાકડીથી મારતા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે આ ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર ખુલાસો થયો છે। પોલીસે ફરજની અંદર રૂકાવટ બદલ ગુનો પણ દાખલ કરાયો છે અને ગુનો દાખલ થતાની સાથે જ ડીવાયએસપી દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો। પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા। ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો। એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગઈ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। ક્યાં દાખલ કર્યા છે અત્યારે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે। હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે। એટલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા। ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો। એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગઈ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। ક્યાં દાખલ કર્યા છે અત્યારે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા।
બીજું સારવાર પીએ આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે.